તો અમે આવું સરસ મજાનું લોકેશન ગોઈતું છે અને અહીંયા આવી ગયા છે અમે ફોટા પાડવા માટે અને નાસ્તો કરવા માટે. અને આ બાજુ છે હાઈવે, ઇકો અમે ઊભી રાખી દીધી છે. હવે ધીરા ધીરા આ પહાડ જેવું છે, જાણે મનાલીમાં આવ્યા હોય એવું લાગે, તો એ ચડી લઈએ અને ઓલી બાજુ શું છે એ જોઈએ. અહીંયા આપણી મોર ઘણા માણસો પોગી ગયેલા છે, એવું નથી કે અમે એકલા જ આવ્યા. કેળિયું છે ને અહીંયા ચડવાનું તો થોડુંક એવું જ હતું, પણ જાણે એમ લાગે કે બહુ મોટું ગિરનાર ચડી ગયા હોય ને એવું લાગે. શું કરું વંડો વારે લેવા એવું જોઈ લ્યો. હાથી કઈ નહીં જો હું કરે જો આ શું કરસ તું? હા લાકડું કાપતો અને વિડીયો બનાવો તો આ જો અમારું ઉંદેડું હે ને લાકડું કાપે હે. ઈ કેન્યાથી લાકડું કાપે છે જો બતાવી તો અહીંયા બતાવી આથી લાકડું કાપતો. હોશિયાર જોવો અમારો છોકરો કેવો હોશિયાર, એનાથી લાકડું કાપે. તને હાથમાં નહીં લાગે? લાગી ગયું? ચાલો થઈ ગયું કલ્યાણ, લાગી ગયું હાથમાં. હા મારે જો લંઘાઈ ગયા હે, લંઘાઈ હવે કોરાઈ ગયા અને ઓલી સાઈડ બે જણા ફોટાનો ડિસ્કસ કરે છે, કેવા પાડશું, કેમ પાડશું, કેમ રીલ્સ બનાવશું, એ બધું હાલે છે. ને આપણે કિલોમીટર પૂરા થઈ ગયા આપણે બેસી ગયા. હાલો સ્ટાર્ટ કરી દઈએ. હવે ક્યાં જવાનું? તો હવે અમે હે ને રીલ્સ બનાવી ફોટા પાડીને લઈ ગયા છીએ ને હવે જાય છે ઘરે. ને આમ હાઈવે રાયડું નાખે ને પોતે જોવો, પોતે બનાવે હે અને અમારા ઉપર રાયડું નાખે. અને બીજું મારે એ કહેવાનું છે તમને બધાને કે બીજી એક નવી આઈડી કોમેડી વિડીયો આવવાના છે. પાર્થ નનેરા કરીને આઈડી છે, તો બધાય સબસ્ક્રાઈબ કરી આવજો અને એમાં વિડીયો જોજો. કોમેડી વિડીયો આવશે, મૂકશું ને? હા ને પાર્થ નનેરા કરી યુટ્યુબમાં આઈડી છે, તો બધાય જોઈ આવજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી આવજો. કોમેડી વિડીયો આવશે, તમને જોવાની બહુ મજા આવશે. અને હવે અમે ઘર ભેગા થઈએ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. હજી અમારે 600 કિલોમીટર કાપવાના છે લગભગ મારા ખ્યાલથી. અને હજી અમે અહીંયા ફોટા પાડીએ છીએ, બકરા એરે પેડા, ફલાણા પેડા, ઢીકડા પેડા, પણ હવે થઈ ગયું. ઓકે શીલાબેન સગર જોઈ શકો છો તમે કઈ રીતના આ એનું શું આ જણાવવા માંગે છે. આપણે એને રાય લેશું આગળ જઈને. બન્યા રહો બ્લોકમાં. કેવું છે કે અમારી રાય એવી છે કે તમે અહીં આવજો, બહુ સરસ લોકેશન છે. તમે પછી આ વિડીયો મને મોકલવાના છે. ઓકે હું કે ને શું કહું? ખટારા ખટારાને ખટારો જ કહેવાય. અમે તો ખોઈટારો ભાઈ મારે ઉતરતી ખોઈટારો ખટારો નહીં ખોઈટારો. પહેલી જ વાર બ્લોગ બનાવે છે અને બ્લોગિંગ એમને આવડતું નથી, બહુ સરસ બ્લોગિંગ બનાવે છે, તો તમે જરૂરથી એકવાર જોજો. તો ફાઇનલી હવે એમ થયું કે અમે જમશું એમ, કારણ કે અમે બોર્ડર પાર કરીને ત્યારે શાંતિ થઈ છે. કનૈયા ઢાબા કનૈયાનું છે, આ બહુ સરસ છે. હવે જમવાની શાંતિ થાય, આપણું બાકી મને એટલી ખબર છે તમે બહાર જાઓ ને એટલે તમને જમવાની મજા ન આવે. સલાડ બલાડ આવી ગયું છે અને હવે જે કંઈ જમવાનું હશે એ ખાશું. હાલો તો બધા જમવા અમે બધા બેસી ગયા છીએ ને આવી ગયું છે સરસ સરસ જમવાનું. બસ આના સિવાય પેટ ભરાતું નથી. હજી આવે છે થોડું ઘણું, પણ હવે ભૂખ ફૂલ લાગી એટલે ચાલુ કરી દઈએ.